હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 17 આર્થિક સમસ્યાઓ અને પડકારો ગરીબી અને બેરોજગારી. ગરીબી અને બેરોજગારીની અંદર આપણે લાસ્ટ લેક્ચરની અંદર ગરીબી નિવારણ માટેના જે કાર્યક્રમો છે તે કાર્યક્રમોની ચર્ચા છે તે કરી હતી. પીએપી પોવર્ટી એલિવિએશન પ્રોગ્રામ્સ ની ચર્ચા કરી હતી, જેમાં બે યોજનાઓ આપણે જોઈ ચૂક્યા છીએ. આજે આપણે દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના વિશે છે તે ચર્ચા કરવાના છીએ. તો પાઠનું રિવિઝન છે એ નેક્સ્ટ લેક્ચરની અંદર કરશું. આજે છે એ આપણે સીધો જ લેક્ચર છે તે ચાલુ કરીએ. ગરીબી ઘટાડવા માટેના જે સરકારી ઉપાયો છે તેમાં કૃષિ વિકાસ માટેના કાર્યક્રમો આપણે જોયા, જેમાં પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, આ ઉપરાંત પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના, રાષ્ટ્રીય પેયજળ કાર્યક્રમ, ત્યાર પછી ઇનામ યોજના અને ગ્રામોદયથી ભારત ઉદય સુધીની યોજના છે તેની આપણે ચર્ચા કરી છે. આજના લેક્ચરની અંદર આપણે દીનદયાળ ઉપાધ્યાય યોજના અને અન્ય યોજનાઓ વિશે વાત છે તે કરીશું. તો સૌથી પહેલી યોજના છે દીનદયાળ ઉપાધ્યાય યોજના. ગ્રામીણ ક્ષેત્રે કોઈ પણ જાતના અવરોધ વિના 24/7 રાત દિવસ સતત વીજળીનો પુરવઠો પૂરો પાડવાનો અને ઘરોમાં ખેતરોમાં રાહત દરે વીજળી પૂરી પાડવા દેશભરમાં વીજળીની સુવિધા વિનાના 18,000 ગામોમાં વીજળી પહોંચાડવા નવી લાઈનો, નવા વીજ સ્ટેશનો સબસ્ટેશનો સ્થાપવા અને કૃષિ ક્ષેત્રના વીજળીના સાધનોની ખરીદીમાં સબસિડી રૂપે સહાય પૂરી પાડીને ગ્રામીણ ગરીબ ખેડૂતોને આવકમાં ટેકો પૂરો પાડવાનો પ્રયાસ છે. સૌર ઉર્જા દ્વારા વીજળી મેળવવા સોલાર ટેકનિક સાધનો માટે પણ સબસિડી આપવામાં આવે છે. કે આ યોજના ગ્રામ જ્યોતિ એટલે કે ગ્રામ્ય વિસ્તારની અંદર જ્યોતિગ્રામ કેટલાક ગામો છે તે જાહેર કરવામાં આવેલા છે કે જ્યાં 24/7 24 કલાક સુધી વીજળી તે લોકોને પ્રાપ્ત થાય. એટલે કે જે ગામડાની અંદર જે લાઇટ કાપ ને એ બધું આવતું હોય તે ન આવે અને તે લોકોને સતત વીજળી છે તે પ્રાપ્ત થાય તે માટેના પ્રયાસો છે તે આ યોજનામાં કરવામાં આવેલા છે. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો હોય તે લોકોને વીજળીના સાધનો ખરીદવા માટે, દાખલા તરીકે ખેતીમાં એને મોટરની એટલે કે પંપની બધી જરૂરિયાત હોય તો તે ખરીદવા માટે સબસિડી રૂપે સરકાર છે તે સહાય પણ આપે છે અને લોનની સહાય પણ આપતા હોય છે કે જેના દ્વારા તે લોકો વીજળીથી ચાલતા સાધનો છે તે ખરીદી શકે. ફરીવાર આપણે જોઈએ તો આ યોજના હેઠળ ગ્રામીણ ક્ષેત્રે વિના અવરોધે એટલે કે કાપ વગર 24/7 રાત દિવસ સતત વીજળીનો પુરવઠો પૂરો પાડવો. કે ગામડાનો વિકાસ થાય તો ગરીબી દૂર થઈ શકે એટલા માટે રાત દિવસ સતત વીજળીનો પુરવઠો છે તે પૂરો પાડવો. ઘરોમાં અને ખેતરોમાં રાહત દરે વીજળી પૂરી પાડવી. ઘર અને ખેતરોની અંદર રાહત દરે, મિત્રો શહેરી વિસ્તાર કરતાં ગ્રામ્ય વિસ્તારમાં યુનિટના ચાર્જ ઓછા હોય છે એટલે રાહત દરે વીજળી છે તે પૂરી પાડવામાં આવતી હોય છે. દેશભરમાં વીજળીની સુવિધા વિનાના 18,000 ગામોમાં વીજળી પહોંચાડવા નવી લાઈનો અને નવા વીજ સબસ્ટેશનો સ્થાપવા. કે દેશભરમાં વીજળી વિનાના 18,000 ગામો છે ત્યાં નવી લાઈનો અને નવા સબસ્ટેશનો છે તે સ્થાપવા તથા કૃષિ ક્ષેત્રના વીજળીના સાધનો ખરીદવા તેમજ સૌર ઉર્જા દ્વારા વીજળી મેળવવા અને સોલાર માટેની ટેકનિક સાધનો ખરીદવા સબસિડી રૂપે સહાય પૂરી પાડીને ખેડૂતોની ગરીબી નિવારવા માટેના પ્રયાસો કરવામાં આવે છે. કે ખેડૂતોની ગરીબી નિવારવા માટેના પ્રયાસો છે તે કરવામાં આવેલા છે કે સબસિડી રૂપે પણ વીજળીના સાધનો છે તે સસ્તી કિંમતે તે લોકોને આપવામાં આવે છે જેથી કરીને તે લોકો એનો ટેકનોલોજીનો ઉપયોગ છે તે કરી શકે. ત્યાર પછીની યોજના છે આદિવાસીઓના સર્વાંગીણ વિકાસ માટે વનબંધુ કલ્યાણ યોજના. એટલે કે આદિવાસી મહિલાઓને પશુપાલન માટે સંકલિત ડેરી વિકાસ યોજના પણ તેને કહી શકાય. આ યોજનામાં આદિવાસી મહિલાઓને પશુપાલન માટે સંકલિત ડેરી વિકાસ યોજના
આ યોજના કેની છે? તો કે આદિવાસી લોકોની મહિલાઓ છે, જે લોકો ઘરે પશુપાલન કરતા હોય છે તે લોકો માટેની યોજના છે. આ યોજના હેઠળ કૃષિ વિષયક અને બાગાયતી ખેતીના વિકાસ માટે વેલાવાળા પાકો માટે મંડપ બનાવવા સહાય, સજીવ ખેતીની ગ્રેડિંગ અને પેકેજિંગ તાલીમ અને માર્ગદર્શન પૂરા પાડવામાં આવે છે. સમરસ છાત્રાલયો અને સ્માર્ટ આશ્રમ શાળાઓ સ્થાપી છે સરકારે. કે આદિવાસી લોકો છે તે લોકો જે ખેતી કરતા હોય છે તો તેમાં કૃષિ વિષયક બાગાયતી ખેતીમાં વેલાવાળા પાકો, તો વેલાવાળા પાક હોય તે જમીન ઉપર થાય એના કરતાં તેને મંડપ બનાવવામાં આવે છે. તો આ મંડપ બાંધવા માટે સહાય આપવામાં આવે છે. સજીવ ખેતીની અંદર પ્રાણીઓ દ્વારા ખેતી કરવામાં આવે છે અને તેનો જ ઉપયોગ છે, તેના મળમૂત્રનો એનો ઉપયોગ છે તે ખાતરમાં એમાં કરવામાં આવતો હોય છે. તો તે ખેતી કેવી રીતે કરવી અને તેનું પેકેજિંગ કેવી રીતે કરવું વગેરેના માર્ગદર્શન છે તે લોકોને પૂરા પાડવામાં આવે છે. એટલે સંકલિત ડેરી વિકાસ યોજના આદિવાસી મહિલાઓને પશુપાલન માટે ખાસ આ યોજના છે તે અમલમાં મૂકવામાં આવેલી છે અને આદિવાસી પ્રજાતિ છે તે લોકોનો સર્વાંગીણ વિકાસ થાય એ માટેની આ યોજના છે. ત્યાર પછીની યોજના છે સેન્દ્રિય ખેતીને પ્રોત્સાહન. સેન્દ્રિય ખેતીને પ્રોત્સાહન આપવા માટે સરકારે રજિસ્ટ્રેશનમાં ફીમાં સહાય, ખેતી સામગ્રીની ખરીદીમાં સહાય આપવામાં આવે છે. ખેડૂતોને તાલીમ, શિક્ષણની વ્યવસ્થા, ઓછા દરે ધિરાણ, યોગ્ય બજાર વ્યવસ્થા ઊભી કરવા યોજના જેવા પગલાં ભરીને પર્યાવરણની જાળવણી અને તેની ખેતી ખર્ચમાં ઘટાડો થાય એ આ યોજનાનો હેતુ છે. કે આ સેન્દ્રિય ખેતી પ્રોત્સાહન યોજના છે તે યોજના હેઠળ ખેતીની સામગ્રીની ખરીદી માટે ઓછા દરે ધિરાણ એટલે કે લોન આપવામાં આવે છે. ઓછા દરે, ઓછું વ્યાજ ભરવું પડે તે પ્રકારે તેને લોન આપવામાં આવે છે અને ખેતી માટેના સાધનો છે તે ખેડૂતો ખરીદી શકે તે પ્રકારની વ્યવસ્થા છે તે આમાં કરવામાં આવેલી હોય છે. બીજું, ખેડૂતો માટે તાલીમી શિક્ષણની વ્યવસ્થા છે તે કરવામાં આવેલી છે. ખેડૂતોની માટે તાલીમી શિક્ષણ છે તે આપવામાં આવે છે. ખેત પેદાશોના વેચાણ માટેની વ્યવસ્થા કરવામાં આવે છે. ખેત પેદાશોનું વેચાણ થાય વ્યવસ્થિત રીતે તે માટેની વ્યવસ્થા, કે ખેતીની જે ચીજ વસ્તુઓ ઉત્પાદન થાય છે તે માટે માર્કેટિંગ યાર્ડ ને એ બધું છે એ બનાવવામાં આવેલું છે કે જેના દ્વારા ખેત પેદાશોનું વ્યવસ્થિત રીતે વેચાણ થઈ શકે. પર્યાવરણની જાળવણી વગેરે સવલતો દ્વારા ગરીબ ખેડૂતોના ખર્ચામાં ઘટાડો કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. કે પર્યાવરણની જાળવણીને આ બધી સવલતો દ્વારા, સુવિધાઓ દ્વારા ખેડૂતોના ખર્ચમાં ઘટાડો કરવાનો પ્રયાસ છે તે કરવામાં આવેલો છે. ત્યાર પછીની યોજના છે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના. પ્રધાનમંત્રી સડક યોજના પણ તેને કહેવામાં આવે છે. આ યોજના હેઠળ રસ્તાના કામોનું આયોજન કર્યું કે ગ્રામ્ય વિસ્તારમાં પણ રસ્તાઓ છે તે સારામાં સારા બને તે માટે આ યોજના હેઠળ રસ્તાના કાર્યક્રમોનું આયોજન કર્યું, કામોનું. ગામડાઓને એકબીજા સાથે સડક માર્ગોથી જોડી તથા હાઈવેથી જોડાયેલા રહે તે માટે ગ્રામ પંચાયતોને સહાય આપી કે એક ગામ છે તે બીજા ગામની સાથે સડક માર્ગોથી જોડાય. એટલે કે દરેક ગામમાં, કોઈ પણ ગામની અંદર જવું હોય તો ત્યાં જવા માટે રસ્તાઓ ઉપલબ્ધ બને અને તે માટે ગ્રામ પંચાયતોને સહાય પણ આપવામાં આવી છે. શૌચાલય બાંધવાના કાર્યો જેવા રોજગારલક્ષી કાર્યક્રમો અમલમાં છે. શૌચાલય બાંધવા માટેના કાર્યક્રમો, આ બધા કાર્યક્રમો જેવા રોજગારલક્ષી કાર્યક્રમો કે જેનાથી રોજગારી છે તે પ્રાપ્ત થાય છે તેવા કાર્યક્રમો અમલમાં મૂકવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી સડક યોજના, આ યોજના હેઠળ ગામડાને નજીકના નાના મોટા શહેરો સાથે જોડવા એપ્રોચ રોડ બનાવવામાં આવે છે. એટલે કે ટૂંકમાં નેશનલ હાઈવે ને એ બધું હોય તો તેની સાથે દરેક ગામડાઓ છે તે જોડાયેલા રહે અને દરેક ગામમાં પહોંચવા માટે જુદી જુદી સડકો છે તે બનાવવામાં આવે તે પ્રકારની આ યોજના છે તે અમલમાં મૂકવામાં આવેલી છે. ત્યાર પછીની યોજના છે મા અન્નપૂર્ણા યોજના. મિત્રો, અન્નપૂર્ણા હિન્દુ ધર્મ મુજબ અન્નપૂર્ણા દેવી છે
તે અનાજની દેવી છે, ટૂંકમાં રસોડામાં છે તેનું સ્થાન રહેલું છે ને ભારતની અંદર કોઈ પણ ગરીબ ભૂખ્યો ન સૂવે તે માટે આ યોજના છે તે અમલમાં મૂકવામાં આવેલી છે, માં અન્નપૂર્ણા યોજના. આ યોજના હેઠળ ગુજરાત સરકારે તમામ અંત્યોદય કુટુંબોને અને ગરીબી રેખા હેઠળ જીવતા શહેર અને ગ્રામીણ વિસ્તારના લોકોને કુટુંબ દીઠ પ્રતિ માસ 35 કિગ્રા અનાજ મફતમાં વિતરણ કરવા તથા ગરીબ એવા મધ્યમ વર્ગના પરિવારોને સસ્તા દરે પ્રતિ માસ 5 કિગ્રા અનાજ, જેમાં 2 કિલો ઘઉં, 3 કિલો ચોખા, વ્યક્તિ દીઠ 5 કિગ્રા અનાજ, જેમાં ₹2 પ્રતિ કિલો ઘઉં, ₹3 ચોખા પ્રતિ કિલોના ભાવે વ્યાજબી ભાવની દુકાનો દ્વારા આપીને 3.82 કરોડની જનતાને આ યોજના હેઠળ આવરી લઈને અન્ન સુરક્ષા બક્ષી છે. કે મોટા ભાગની ભારતની જે પ્રજા છે જે ગરીબી રેખા હેઠળ જીવે છે તે બધા જ લોકોને આમાં આવરી લેવામાં આવ્યા છે અને તે લોકોને અન્ન સુરક્ષા છે તે બક્ષવામાં આવી છે. અન્ન સુરક્ષા બક્ષી છે જેથી આવકનો મોટો ભાગ અનાજ પાછળ ખર્ચાતો બચશે. જે બચત થકી અન્ય વપરાશી વસ્તુઓ ખરીદીને ગરીબ વ્યક્તિના મુખ પર સ્મિત લાવીને તેના જીવન સ્તરમાં સુધારો કરવાનો હેતુ છે. કે આ યોજના એટલા માટે અમલમાં મૂકવામાં આવી છે કે સાવ નજીવા દરે તે લોકોને અનાજ છે તે પૂરું પાડવામાં આવે છે અને પૂરું પાડેલું અનાજ તે લોકો વ્યવસ્થિત રીતે વાપરી શકે અને પોતે છે તે આ અનાજનો ઉપયોગ છે તે ખોરાકમાં કરી શકે અને તેને ભૂખ્યા ન સૂવું પડે તે માટેની આ યોજના છે માં અન્નપૂર્ણા યોજના, જેમાં અંત્યોદય તેમજ ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબો, આ કુટુંબો કે જેઓની આવક અત્યંત ઓછી છે અથવા તો નથી તેવા લોકોને 35 કિલો અનાજ મફતમાં આપવામાં આવે છે દર મહિને કુટુંબ દીઠ. એટલે કે એક કુટુંબને 35 કિલો અનાજ છે તે ફ્રીમાં આપવામાં આવે છે કે મહિના સુધી તેનું ભરણ પોષણ થઈ શકે. આ યોજના મુજબ મધ્યમ વર્ગના ગરીબ કુટુંબોને, હવે જે ગરીબી રેખા હેઠળ નથી જીવતા પણ મધ્યમ વર્ગના જે ગરીબ કુટુંબો છે તે લોકોને પ્રતિ માસ 5 કિલોગ્રામ અનાજ આપવામાં આવે છે, જેમાં ₹2 કિલો ઘઉં, ₹3 કિલો ચોખા અને જાડું અનાજ ₹1 કિલો પ્રતિ કિલોના ભાવે આપવામાં આવે છે. જાડું અનાજ એમાં કઠોળનો પણ સમાવેશ થઈ જતો હોય, ઘણી વખત છે તેમાં ચણા છે, તુવેર દાળ છે, એ બધું પણ આપવામાં આવે છે. રાજ્યના લગભગ 3.62 કરોડ લોકો આ યોજનાનો લાભ આપીને અન્ન સુરક્ષા બક્ષવામાં આવી છે. અહીં 82 કરોડ લોકો આવશે, આપણે પાઠ્યપુસ્તક મુજબ લેશું એટલા માટે. આ યોજનાનો લાભ મેળવવા કુટુંબોની બચતો વધશે, જેથી અન્ય વપરાશી વસ્તુઓ ખરીદીને પોતાનું જીવન ધોરણ તે સારું કરી શકશે. ત્યાર પછીની યોજના છે તે સાંસદ આદર્શ ગ્રામ યોજના. આ યોજના હેઠળ સાંસદ દ્વારા મત વિસ્તારમાં દત્તક લીધેલ ગામમાં અમુક સાંસદોને, ભારતના જે સંસદ સભ્યો છે, બરાબર છે, આ સાંસદ સભ્યોને કેટલાક ગામો છે તે લોકોએ દત્તક લીધેલા છે, પોતાના મત વિસ્તારના ગામો દત્તક લીધેલા હોય તે ગામોની અંદર શિક્ષણ, આરોગ્ય, રોજગારીની સુવિધાઓ વધારીને અદ્યતન સુવિધાસભર આદર્શ ગ્રામની રચના દ્વારા સ્થળાંતર અટકાવવું, એટલે કે ગ્રામ્ય વિસ્તારમાંથી શહેરી વિસ્તારમાં લોકો સ્થળાંતર કરીને જતા રહેતા હોય તો તે અટકાવવું. સાર્વજનિક કાયમી મિલકતો ઊભી કરવી, કે સાર્વજનિક કાયમી મિલકતો એટલે કે ગામની અંદર પંચાયત ઘર છે, શાળાનું મકાન છે, આરોગ્ય કેન્દ્રો છે, બાગ બગીચાઓ છે, તે બધાની રચના કરવી અને સાર્વજનિક કાયમી મિલકતો છે તે ઊભી કરવી. ગામડાની અંદર જો બધી જ સુવિધા લોકોને ઉપલબ્ધ થઈ જતી હશે તો તે લોકો શહેરમાં સ્થળાંતર કરવાના નથી. તો આ રીતે શહેરની અંદર સ્થળાંતર કરતા લોકોને અટકાવીને ગામના લોકો ગામમાં જ વસવાટ કરે તે માટેનો પ્રયાસ છે તે કરવામાં આવે છે.
સાર્વજનિક કાયમી મિલકતો ઊભી કરી સારા જીવનની તકોનું નિર્માણ કરવું, ગ્રામોદ્ધાર, સાંસ્કૃતિક વારસાનું જતન અને સામાજિક સુરક્ષા સમરસતાના કાર્યો દ્વારા રોજગારી ઊભી કરવાના પ્રયાસો કરવા અને માનવ વિકાસમાં વધારો કરવો જેવા ઉમદા હેતુઓ તેના રહેલા છે. કે સાંસદ આદર્શ ગ્રામ યોજના છે, આ યોજનાના ઉમદા હેતુઓ તે જ રહેલા છે કે તેમાં જે સાંસદે ગામ છે તે દત્તક લીધું છે તે ગામની અંદર જ લોકોને આ દરેક સુવિધાઓ જે આપણે ભણ્યા તે બધી જ સુવિધાઓ છે તે પૂરી પાડવામાં આવે અને આ દરેક સુવિધાઓ દ્વારા ગામના લોકો આદર્શ ગામમાં રહી શકે, ગામમાંથી શહેરમાં સ્થળાંતર ન કરે અને ત્યાં તે લોકોને દરેક સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટેના પ્રયાસો છે તે કરવામાં આવેલા છે. ત્યાર પછી 9મી યોજના છે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય રોજગાર બાંયધરી કાર્ય યોજના, જેને મનરેગા તરીકે પણ ઓળખવામાં આવે છે, જેને ઇંગ્લિશમાં છે તે મનરેગા નામ છે તે આપવામાં આવેલું છે. મહાત્મા ગાંધી નેશનલ ગ્રામીણ વિકાસ યોજના તે પ્રકારનું નામ છે તે તેને આપવામાં આવેલું છે કે ગ્રામ્ય વિસ્તારના લોકોને રોજગારી છે તે પ્રાપ્ત થાય, એમ્પ્લોયમેન્ટ પ્રાપ્ત થાય તે માટેની આ યોજના છે. તેને આપણે જોઈએ તો મનરેગાનો રોજગારલક્ષી કાર્યક્રમ આપણા ગામમાં આપણું કામ સાથે મળે છે અને વ્યાજબી દામ સૂત્ર સાથેની ખૂબ જ લોકપ્રિય યોજના છે કે આપણા ગામ અને આપણું જ કામ, ગામના વિકાસ માટેના કામો છે તે જ કામો મનરેગા અંતર્ગત ગામના લોકો જે ગામની અંદર વસવાટ કરે છે તે જ લોકોની પાસે કરાવવામાં આવે છે. એટલે કે આપણું ગામ અને આપણું કામ, ગામના લોકો જ પોતાનું કામ છે તે ગામમાં ને ગામમાં થાય તે માટેની આ યોજના છે, જેથી કરીને ગ્રામ્ય વિસ્તારના દરેક લોકોને બાંયધરી આપવામાં આવે છે કે તે લોકોને બધા જ કામો છે તે ગ્રામ્ય વિસ્તારની અંદર ઉપલબ્ધ બને. જેમાં રાજ્યના ગ્રામ વિસ્તારમાં રહેતા કુટુંબો કે જેઓ પુખ્ત વયના સભ્યો છે, એટલે પુખ્ત વય એટલે 18 વર્ષથી ઉપરની ઉંમરના સભ્યો છે, શારીરિક શ્રમ કરી શકે તેવા બિનકુશળ કામ કરવા ઈચ્છુક તેવા કુટુંબોને જીવન નિર્વાહની તકોમાં વધારો કરવા માટે કુટુંબ દીઠ એક સભ્યને નાણાકીય વર્ષમાં 100 દિવસની એટલે કે રોજના 7 કલાક અને વર્ષની અંદર ઓછામાં ઓછા 100 દિવસની વેતનયુક્ત રોજગારી આપવાનો ઉદ્દેશ્ય છે. કે 100 દિવસની વેતનયુક્ત રોજગારી. ગામડાની અંદર એવા લોકો છે કે જે બીજું કાંઈ કામ કરી શકે તેમ નથી, જે લોકોને ખેતી કરવાની પણ આવડત નથી અથવા તો ખેતીમાં તે લોકોને રોજગારી પ્રાપ્ત થતી નથી, શિક્ષણ મેળવેલું નથી એટલે બીજી કોઈ પ્રવૃત્તિ કરી શકતા નથી, અન્ય કોઈ કુશળતાઓ ધરાવતા નથી, તેવા ગામડાના લોકોને અહીં મજૂરી કામ ગામની અંદર છે તે આપવામાં આવે છે. રોજના 7 કલાક કામ આપવામાં આવે છે અને વર્ષની અંદર ઓછામાં ઓછું 100 દિવસ તે લોકોને કામ પ્રાપ્ત થાય તે માટેના પ્રયત્ન છે તે કરવામાં આવતા હોય છે. સરકારે નિર્ધારિત કરેલા વેતન દરે દૈનિક વેતન ચૂકવાય છે. કે સરકારે જે વેતન દર નક્કી કરેલો હોય કે રોજના 7 કલાક કામ કરાવવાનું અને તે બદલામાં તેને આટલું વેતન છે તે આપવામાં આવશે તો તે પ્રકારે વેતન ચૂકવાય છે. જો કામ માંગ્યા પછી સરકાર કામ પૂરું પાડવામાં નિષ્ફળ જાય તો નિયમ મુજબ તેને બેકારી ભથ્થું ચૂકવવામાં આવે છે. હવે મનરેગામાં જે વ્યક્તિ નામ નોંધાવેલું છે કે તેણે કામ માગેલું છે, બરાબર છે, કે મારે મનરેગા હેઠળ કામ કરવું છે, તો એ વ્યક્તિને વર્ષની અંદર ઓછામાં ઓછું 100 દિવસ સરકારે કામ છે તે ગ્રામ્ય વિસ્તારમાં ગ્રામ પંચાયતે તેને કામ છે એ સોંપવું પડે છે અને જો એ કામ સોંપવામાં તે નિષ્ફળ જાય તો તેને બેકારી ભથ્થું આપવામાં આવે છે. એટલે કામ ન આપી શકે તેના બદલામાં પણ તેને વળતર છે તે આપવામાં આવતું હોય છે, જેને બેકારી ભથ્થું કહેવામાં આવે છે. અહીં ગ્રામ વિકાસના કાર્યો કયા કયા કામો તેને સોંપવામાં આવે છે તો મનરેગાની અંદર ગ્રામ વિકાસના કાર્યો છે તે સોંપવામાં આવે છે, જેમાં વ્યક્તિગત શૌચાલયો બાંધવા, ઘરે ઘરે શૌચાલયો છે તે બનાવવામાં આવે છે, વ્યક્તિગત કૂવા
વાડીઓ દીઠ કૂવા છે તે બનાવવામાં આવે અથવા તો સાર્વજનિક કૂવા છે તે બનાવવામાં આવતા હોય છે. જમીન સમથળ કરવાના કાર્યો, ઊંચાણ નીચાણવાળો વિસ્તાર હોય તો જે તે જમીન છે તેનું ખોદકામ કરીને સમથળ કરવાના કાર્યો. બાગાયતી કાર્યો એટલે કે બાગ બગીચાઓ બનાવવાના કાર્યો. ઇન્દિરા આવાસ યોજનાના મજૂરીના કાર્યો. ઇન્દિરા આવાસ યોજના એટલે કે ગામના લોકો જે લોકોની પાસે ઘરના મકાન નથી રહેવા માટે તે લોકોની પાસે ઇન્દિરા આવાસ યોજના હેઠળ મકાન બાંધવા માટેને કામ છે તે આપવામાં આવે છે. ઢોર છાપરી એટલે કે ઢોરને રાખવા માટેનું ઢાળિયું બનાવવા. જૈવિક ખાતર બનાવવું. બકરી માટેના શેડ. જૈવિક ખાતર બનાવવું, મરઘા બકરી માટેના શેડ. માછલી સુકવણી યાર્ડ. સમુદ્ર કિનારે જે ગામડાઓ આવેલા છે, દક્ષિણ ભારતના કેટલાક ગ્રામ્ય વિસ્તારો સમુદ્ર કિનારે આવેલા છે, તો તે લોકો માછલી પકડીને લાવે છે, તો તે માછલીની સુકવણી કરીને તે માટેનું યાર્ડ તૈયાર કરવાનું. કેનાલ સફાઈ, નહેરો જે કાઢવામાં આવેલી હોય છે તો તે માટેની સફાઈ. જળ સંગ્રહના કાર્યો એટલે કે ગ્રામ્ય વિસ્તારની અંદર જ ગામનું પાણી ગામમાં તેવી આગળ એક યોજના છે તે આપણે જોઈ ગયા. તેમાં જળ સંગ્રહનો કાર્યક્રમ કે નીચાણવાળો વિસ્તાર છે જ્યાં પાણી આપોઆપ ગામનું ભેગું થાય છે તો ત્યાં મોટું તળાવ કે જળાશય છે તે બનાવવામાં આવે છે. વનીકરણ જેવા અનેક કાર્યો કરાવીને પ્રત્યેક કુટુંબને નિશ્ચિત વેતનયુક્ત રોજગારી આપવાની બાંયધરી આપીને ગરીબી રેખાથી ઉપર લાવીને તેમના જીવન સ્તરને સુધારવાનો કાર્યક્રમ છે કે આ બધા જ કાર્યો તેને સોંપવામાં આવે છે. હવે આ કાર્યો તમારે યાદ શું રાખવાનું છે? રોજના 7 કલાક, વર્ષની અંદર 100 દિવસ તેને કામ આપવામાં આવે છે અને વ્યાજબી કિંમતે તે લોકોને કામ છે તે સોંપવામાં આવતું હોય છે. જો કામ સોંપવામાં સરકાર નિષ્ફળ જાય તો તે લોકોને બેકારી ભથ્થું છે તે પણ તેને આપવું પડે છે. તો આ રીતે મનરેગા હેઠળ ગ્રામ્ય વિસ્તારની અંદર દરેક લોકોને કામ છે તે સોંપવામાં આવતું હોય છે. ત્યાર પછીની યોજના છે મિશન મંગલમ. આ યોજના દ્વારા રાજ્ય સરકાર ગરીબી રેખા નીચે જીવતા પરિવારોની મહિલાઓના સખી મંડળો કે સહવાસ જૂથમાં સ્વસહાય જૂથમાં જોડીને કૌશલ્યવર્ધક તાલીમ આપીને પાપડ, અથાણા, અગરબત્તી વગેરે જેવા ગ્રામ ઉદ્યોગના વિકાસ થકી રોજગારી પૂરી પાડીને ગરીબી રેખાથી ઉપર લાવવાનો છે. કે આ યોજના હેઠળ મિશન મંગલમ કે ગ્રામ્ય વિસ્તારની જે મહિલાઓ છે તે લોકો સ્વરોજગારી પોતાની રીતે જ રોજગારી પ્રાપ્ત કરી શકે, પોતે જ પોતાની રીતે છે તે કમાણી કરી શકે અને પોતાની જાતને જ સહાય આપી શકે તે માટે ગ્રામ્ય વિસ્તારની અંદર વસવાટ કરતી મહિલાઓને અથાણા, પાપડ, અગરબત્તી બનાવવા માટે ગૃહ ઉદ્યોગો છે તે સ્થાપવામાં આવે છે અને તેની અંદર તે સ્ત્રીઓને રોજગારી પૂરી પાડવામાં આવે છે. મિશન મંગલમ આ યોજના છે તે મહિલાઓ માટેની યોજનાઓ છે કે જેમાં ગ્રામ્ય વિસ્તારની મહિલાઓને આ બધી જ સુવિધાઓ છે તે પૂરી પાડવામાં આવે છે. ત્યાર પછીની યોજના છે દત્તોપંત ઠેકડી કારીગર વ્યાજ સહાય યોજના. આ યોજના દ્વારા રાજ્ય સરકાર હસ્તકલા અને હાથશાળના કુટીર ઉદ્યોગોના કારીગરોને કાચા માલની ખરીદી માટે ઓછા વ્યાજની બેંક લોનની સુવિધા પૂરી પાડે છે. કે હાથશાળના કુટુંબો છે કે જે લોકોની પાસે હસ્તકલા છે તો તે લોકોને તે વસ્તુ બનાવવા માટે કાચો માલની જરૂર પડે. તે કાચો માલ ખરીદવા માટે ઓછા વ્યાજે બેંક લોન તેને પૂરી પાડવામાં આવે છે. કે જે લોકો વાંસની બધી ચીજ વસ્તુઓ બનાવતા હોય તો તેને કાચો વાંસ ખરીદવા માટે બેંક લોન છે તે ઓછા વ્યાજે છે તેને પૂરી પાડવામાં આવે છે કે જેથી કરીને તે લોકો ઘરે ને ઘરે આ ચીજ વસ્તુનું ઉત્પાદન કરી શકે અને વેચાણ કરી શકે. દત્તોપંત ઠેકડી કારીગર વ્યાજ સહાય યોજના. ત્યાર પછીની યોજના છે જ્યોતિ ગ્રામ ઉદ્યોગ વિકાસ યોજના. જ્યોતિ ગ્રામ વિકાસ યોજના હતી, જ્યોતિ ગ્રામ યોજના હતી. તેમાં ગ્રામ્ય વિસ્તારની અંદર 24 કલાક વીજળી પૂરી પાડવામાં આવતી હતી. આ યોજનામાં વિસ્તારમાં આવક અને ઉદ્યોગોની સાહસિકતા માટે બેરોજગારોને ગ્રામ્ય વિસ્તારમાં ઉદ્યોગ સ્થાપવા માટે પ્લાન્ટ, યંત્ર સામગ્રી, વીજળી, જમીન વગેરે માટે આર્થિક સહાય, સબસિડી પૂરી પાડી સ્વરોજગારીની તકો ઊભી કરવાનો હેતુ છે. સ્ટાર્ટ અપ ઇન્ડિયા નવા આઈડિયા સાથે બેરોજગાર યુવાનોને
સાહસિકોને તાલીમ, મફત વીજળી અને જમીન અને આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. કે ગ્રામ્ય વિસ્તારની અંદર જે બેરોજગાર યુવાનો છે તેના દ્વારા જ્યોતિ ગ્રામોદ્ધાર વિકાસ યોજના છે. આ યોજના હેઠળ ગ્રામ્ય વિસ્તારની અંદર જો કોઈ લોકોને ઉદ્યોગ ને એ બધું સ્થાપવું હોય, કારણ કે ગ્રામ્ય વિસ્તારની અંદર ઉદ્યોગોને એવું બધું સ્થપાય તો ગ્રામ્ય વિસ્તારના લોકોને સહાય છે તે પ્રાપ્ત થાય, સાથે સાથે જ રોજગારીની તકો ઊભી થાય અને ગ્રામ્યનો વિકાસ પણ થઈ શકે. તો તેના માટે જમીન, યંત્ર સામગ્રી, વીજળી વગેરે સબસિડી રૂપે આર્થિક મદદ છે તે સરકાર દ્વારા આપવામાં આવે છે. અને સરકારનો સ્ટાર્ટઅપ ઇન્ડિયા નામનો કાર્યક્રમ આ યોજનાનો જ એક ભાગ છે. કે આ કાર્યક્રમ હેઠળ, સ્ટાર્ટઅપ ઇન્ડિયા નામના કાર્યક્રમ હેઠળ સરકાર છે તેને આ યોજના હેઠળ છે તે એક ભાગ બનાવીને કામ છે તે આપે છે. ત્યાર પછીની યોજના છે વાજપાઈ બેન્કેબલ યોજના. વાજપાઈ બેન્કેબલ યોજના શહેર અને ગ્રામીણ બેરોજગારોને જેઓની ઉંમર 18 થી 35 વર્ષ છે અને ચોથું ધોરણ પાસ હોય તેવા તેને તાલીમ આપીને ઉદ્યોગ માટે કે વારસાગત કારીગરોને ધંધા માટે નિયત રકમનું ધિરાણ પૂરું પાડવાનો સ્વરોજગારીનો કાર્યક્રમ અમલમાં છે. કે વાજપાઈ બેન્કેબલ યોજના છે તે મુજબ ગ્રામીણ વિસ્તારના લોકો કે શહેરી વિસ્તારના બંને લોકો 18 થી 65 વર્ષ, એટલે આ ઉંમર છે તે કેવી છે? કમાવાની ઉંમર છે, બરાબર છે. તો 18 વર્ષથી 65 વર્ષની ઉંમરના જે યુવાનો છે કે આધેડ વયના બધા જ લોકો 18 થી 65 વર્ષના હોય અને 4 ધોરણ પાસ હોય, ચોથું ધોરણ પાસ કર્યું હોય તેવા લોકોને રોજગારી આપવા માટે તાલીમ આપે છે. પહેલાં તો કે તે લોકોને ચોક્કસ છે તે તાલીમ આપવામાં આવે છે કે તાલીમ લઈને તે લોકો પોતાની રીતે રોજગારી ઊભી કરી શકે. અથવા તો વંશ પરંપરાગત રોજગાર હોય, દાખલા તરીકે મોચી કામ છે, દરજી કામ છે, આ બધા રોજગારો છે તે વંશ પરંપરાગત છે. તો તેવા રોજગારો તે લોકોને શરૂ કરવા માટે ધિરાણ છે તે આપવામાં આવે છે, એટલે કે લોન આપવામાં આવે છે કે આ પોતાના પરંપરાગત રોજગારો છે તે લોકો શરૂ કરી શકે અને રોજગારી છે તે પ્રાપ્ત કરી શકે. અને છેલ્લી યોજના છે એગ્રો બિઝનેસ પોલિસી 2016. આ યોજના દ્વારા રાજ્ય સરકારે પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્શનના નિકાસમાં સહાય. પ્રોસેસ્ડ ફૂડ એટલે કેવું ફૂડ મિત્રો? તૈયાર ખાવાનું, ફૂડ પેકેટ તમે જે લોકો ખાઈ રહ્યા હોય તે, કે જેમાં આપણે બાલાજી છે, ગોપાલ છે, આ બધા પ્રોસેસ્ડ ફૂડ કહેવાય, કે જે આપણે સીધો ખોરાકમાં ઉપયોગ લઈ શકીએ છીએ તે. એગ્રો ફૂડ પ્રોસેસિંગ યુનિટો સ્થાપીને 10 લાખ લોકોને રોજગારી પૂરી પાડવાની યોજના અમલમાં મૂકી છે, જે દ્વારા ગરીબીમાં ઘટાડો કરી શકાય. કે એગ્રો બિઝનેસ પોલિસી, એગ્રો ફૂડ એટલે કે ખેતીને લગતો ખોરાક છે, બરાબર છે, તેના માટેની પણ યુનિટો સ્થાપીને, એટલે કે તેવા ઉદ્યોગો છે તે સ્થાપ્યા છે કે જેના દ્વારા પ્રોસેસ તૈયાર ભોજન અને કૃષિને લગતું ફૂડ છે તે વેચી શકાય તેવા યુનિટો સ્થાપીને 10 લાખ લોકોને રોજગારી પૂરી પાડવામાં આવી છે. તો આ રીતે રોજગારી પૂરી પાડીને, કારણ કે રોજગારી હશે, લોકોની આવક હશે, તો લોકો છે તે ગરીબીમાંથી બહાર આવી શકે. જ્યારે વ્યક્તિની પાસે આવક જ ન હોય તો વ્યક્તિ છે તે સતત ગરીબ રહે છે. તેની પાસે રોજગારી નથી તો વ્યક્તિની પાસે આવક નથી, ને રોજગારી નથી, આવક નથી તો વ્યક્તિ છે તેની ગરીબીમાં વધારો થતો જાય છે. કારણ કે રોજ આપણે 2 ટાઈમનું ભોજન જોઈએ જ, અને આપણા અસ્તિત્વને ટકાવી રાખવા માટે આપણે અન્ન, વસ્ત્ર, આવાસ, આ બધી જરૂરિયાતો કાયમી રહે છે. અને જો આપણી પાસે રોજગારી ન હોય તો આ જરૂરિયાતોને તો સંતોષવી જ પડે છે, અને એ જરૂરિયાતને સંતોષવા માટે વ્યક્તિ છે તે દિવસે ને દિવસે ગરીબ બનતો જતો હોય છે. એના માટે આવી જુદા જુદા પ્રકારની 14 યોજનાઓ છે તેના વિશે આપણે ચર્ચા કરી. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે બેરોજગારીનો મુદ્દો, આ પાઠનો બીજો ટોપિક છે ગરીબી અને બેરોજગારી. ગરીબી અહીં પૂરી થાય છે એટલે કે ભણવામાં, બાકી તો ભારતમાં હજી ગરીબીની સ્થિતિ છે તે ખૂબ જ વ્યાપક અને ગંભીર જોવા મળે છે.
પરંતુ અહીં તમારે ગરીબીનો ટોપિક છે તે પૂર્ણ થાય છે. હવે પછીના લેક્ચરની અંદર આપણે બેરોજગારી અનએમ્પ્લોયમેન્ટ છે તેના વિશેની ચર્ચા કરીશું. બેરોજગારીનો અર્થ, બેરોજગારીના પ્રકારો અને બેરોજગારી ઘટાડવા માટેના ઉપાયો, ભારતમાં બેરોજગારોનું પ્રમાણ, તેના વિશેની ચર્ચા છે તે કરીશું. આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. આજના લેક્ચરનું તમારું હોમવર્ક છે તેમાં આપણે આજે 3જી યોજનાથી 14મી યોજના સુધી જે યોજનાઓ ભણ્યા છે તે વ્યવસ્થિત રીતે તમારે લખવાની છે, જેમાં દીનદયાળ ગ્રામ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના, આદિવાસી મહિલાઓને પશુપાલન માટે સંકલિત ડેરી વિકાસ યોજના, સેન્દ્રિય ખેતીને પ્રોત્સાહન યોજના, પ્રધાનમંત્રી સડક યોજના, મા અન્નપૂર્ણા યોજના, સાંસદ આદર્શ ગ્રામ યોજના, મનરેગા, મહાત્મા ગાંધી રાષ્ટ્રીય રોજગાર બાંહેધરી યોજના, મિશન મંગલમ, દત્તોપંત ઠેંગડી કારીગર વિકાસ યોજના, કારીગર વ્યાજ સહાય યોજના, જ્યોતિ ગ્રામોદ્ધાર યોજના, બાજપાઈ બેન્કેબલ યોજના અને એગ્રો બિઝનેસ પોલિસી. આ બધી જ યોજનાઓ વિશે વ્યવસ્થિત રીતે નોંધ છે તે તૈયાર કરવાની છે. ત્યાં સુધી રાખીએ છીએ. થેન્ક યુ.